ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી સંચાલિત શ્રી એમ કે શાહ લાઠીવાલા સાયન્સ કોલેજ, હું ધનુલા બૈજુ, આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી. આજે આપણે વાત કરીએ છીએ ફિઝિકલ પ્રોપર્ટી અને મોલિક્યુલર સ્ટ્રક્ચર એટલે કે પ્રવાહીના ભૌતિક ગુણધર્મો. તો પ્રવાહીના ભૌતિક ગુણધર્મોની અંદર સૌપ્રથમ આપણે બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર એની વાત કરવાના છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં બાષ્પ છે, અહીં પ્રવાહી ભરેલ છે, અહીં મેનોમીટર જોડાણ કરેલ છે. હવે મેનોમીટર સાથે જોડાયેલ નિવાર્ત કરેલા એક બાષ્પ પાત્રમાં પ્રવાહી ભરેલ છે, જેથી પ્રવાહીના ઉપરના ભાગમાં આવેલી મુક્ત જગ્યાએ ઉત્પન્ન થતું દબાણ માપી શકાય છે. મેનોમીટર સાથે જોડેલા નિવાર્ત કરેલા એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે, જેથી પ્રવાહીના ઉપરના ભાગનું આવેલી મુક્ત જગ્યામાં ઉત્પન્ન થતું દબાણ માપી શકાય. અચળ તાપમાને માટે સમગ્ર સાધનને થર્મોસ્ટેટમાં રાખવામાં આવે છે. ચારે બાજુ જે પાત્ર છે એને આપણે થર્મોસ્ટેટની અંદર રાખવામાં આવેલ છે. એટલે કે તાપમાન આપણું અચળ રહે તેના માટે થર્મોસ્ટેટનું સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મેનોમીટર દર્શાવેલ છે, અહીં ખાલી જગ્યામાં બાષ્પ છે, અહીં આપણું પ્રવાહી ધરેલ છે, એટલે પ્રવાહીમાંથી ઉપર ખાલી જગ્યામાં શું જશે? બાષ્પ જશે, જેથી આપણે બાષ્પ દબાણ માપી શકીએ છીએ. હવે વાત કરીએ છીએ કે પ્રવાહીના જથ્થાની અંદર કોઈ રહેલા કોઈ એક અણુની વાત કરીએ કે માની લો કે અહીં એક અણુ આપેલ છે, માની લઈએ નામ આપી દઈએ અણુ એ. અહીં લખીએ કે ધારો કે અણુ એ આપેલ છે. તો આ અણુ આજુબાજુ અણુઓ સાથે ઘેરાયેલો છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે અહીં એ અણુ આજુબાજુ બીજા નાના અણુઓ સાથે શું છે? ઘેરાયેલો છે. અણુની એની બધી દિશાઓ પાડોશી અણુનું આકર્ષણ બળથી ઘેરાયેલો છે. અણુ એ શું છે? આજુબાજુ દિશામાં આકર્ષણ વડે આકર્ષણ બળથી ઘેરાયેલ
ઘેરાયેલો હોવાથી આકર્ષણ બળ શૂન્ય થશે. આકર્ષણ બળ શું થશે? શૂન્ય થશે. આથી સ્થાનાંતરીય ગતિની કોઈ અસર થશે નહીં. એટલે કે અહીં જોઈ શકીએ છીએ આપણે આકૃતિની અંદર કે અહીં એ આજુબાજુ અણુ દ્વારા ઘેરાયેલ છે, તેમજ આજુબાજુ અણુથી આકર્ષણ બળ લાગે છે, જેથી આકર્ષણ બળ આપણું શૂન્ય થશે અને એને સ્થાનાંતર ગતિમાં કોઈ અસર થશે નહીં, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં. હવે પ્રવાહીની સપાટી ઉપરના બી અણુનો વિચાર કરીએ. આ અણુ બે બાજુ તેમજ નીચે એમ ત્રણ દિશાઓમાં પાડોશી અણુ થી ઘેરાયેલો હોવાથી તેની ઉપરનું પરિણામી આકર્ષણ બળ માત્ર અંદરની દિશા તરફ વધુ લાગશે, કારણ કે ઉપરની ખુલ્લી જગ્યા કરતાં નીચે ઘણા બધા અણુઓ આવેલા છે. આથી અણુઓ નીચે તરફ આકર્ષાયેલો હશે. તો ઉપરોક્ત અણુ જો ઊંચી ગતિશક્તિ ધરાવતો હોય તો આણ્વીય આકર્ષણ બળ ને ભેદીને ઉપર મુક્ત જગ્યામાં
વાયુ કે બાષ્પ તરીકે ઉપસી આવે છે. ને પ્રવાહી સાથે જો વાયુ સમતોલન માં હોય તો તેને બાષ્પ કહે છે. આમ કહી શકાય કે પ્રવાહી જે અણુની ગતિશક્તિમાં સરેરાશ ગતિશક્તિ કરતાં વધુ સહેલાઈથી બાષ્પ અવસ્થામાં ફેરવવામાં વૃત્તિ ધરાવે છે, આ પ્રવાહીના અણુઓ બાષ્પ ધરાવતા હોવાથી આ કલાને ફેઝ પણ શબ્દ વપરાય છે. આ પ્રવાહીમાં બાષ્પ અવસ્થામાં ગયેલા અણુઓ કલા પરિવર્તન કર્યું તેમ કહેવામાં આવે છે. એનો મતલબ એવો છે કે અહીં એક પાત્ર લઈએ, એ પાત્રની અંદર પાણી ભરીએ અને પાત્રને અહીંથી આપણે બંધ કરી દઈએ, તો નીચેથી ગરમી આપણે જો આપીએ પાત્રને, તો ઉપરની તરફ પ્રવાહીનું શું થશે? બાષ્પ થશે. આ બાષ્પને જે પરિવર્તન થયું એને આપણે કલા કહીશું. શું કહીશું? કલા. પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફેઝ કહેવામાં આવે છે. આ અવસ્થા બદલાય એટલે કે પાણીમાંથી કે પ્રવાહીમાંથી બાષ્પ થયું, પ્રવાહીમાંથી શું થયું? બાષ્પ થયું. એ પરિવર્તનને આપણે શું કહીશું? કલા અથવા ફેઝ કહ્યું તેમ કહેવામાં આવે છે. આ ફેઝનું પરિવર્તન દરમિયાન ઊંચી ગતિશક્તિવાળા અણુઓ પ્રવાહીમાંથી બાષ્પ અવસ્થામાં ફેરવાય છે. જ્યારે આ પરિવર્તન થતું હોય ત્યારે કેવી ઊંચી ગતિશક્તિવાળા અણુઓ પ્રવાહીમાંથી બાષ્પ અવસ્થામાં ફેરવાય છે. બાષ્પ અવસ્થામાં ફેરવાય છે. અને પ્રવાહીના ફેઝમાં રહેલા બાકીના અણુનો સરેરાશ ગતિમાં ઘટાડો થાય છે. કે અંદર પાત્રમાં જે રહ્યું એમાં શું સરેરાશ ગતિ શક્તિ ઘટાડો થાય છે. આથી પ્રવાહીનું તાપમાન પણ ઘટે છે. અને બાષ્પીભવન થવાથી બાકીનું પ્રવાહી સ્વયં ઠંડુ પડે છે. એટલે કે પ્રવાહી બાષ્પીભવનથી પોતે ઠંડક અનુભવે છે. અને નિયત તાપમાને નિવાર્ત પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં પરિવર્તન દરમિયાન વાયુકલામાં અણુઓ
ની સંખ્યા વધતી જાય છે, નિવાર્ત એટલે કે ખાલી પાત્ર, નિવાર્ત એટલે કે ખાલી પાત્ર, એટલે ખાલી પાત્રમાં આપણે જે પ્રવાહી ભરેલું છે એનું વાયુ અવસ્થામાં જ્યારે પરિવર્તન થતું હોય છે તે દરમિયાન વાયુ કલામાં અણુઓની સંખ્યા શું થતી હોય છે, વધતી જતી હોય છે. એટલે કે વાયુનું દબાણ પૂરતા પ્રમાણમાં વધવાથી કેટલાક અણુઓ મૂળ સ્થિતિમાં પાછા આવે છે. જોઈએ કે એ પાત્ર છે, અહીં ઉપરથી આપણે બંધ કરી દઈએ છીએ, અહીં આપણે પ્રવાહી ભરેલ છે, અહીં વાયુ સ્વરૂપ વાયુ અણુ છે, અહીં અણુઓ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે, અને એક સમય એવો આવે છે કે જરૂરિયાત કરતાં વધારે વધે છે. એટલે કે જે મૂળ સ્થિતિ જેની અહીંયા જઈને જે મૂળ સ્થિતિ હતી એ મૂળ સ્થિતિ ફરીથી એનું આવે છે, જે આપણે ઉષ્ણ તાપમાને સંતુલન સ્થપાય છે. મૂળ સ્થિતિએ જ્યારે પાછા આવે ત્યારે શું થાય કે ઉષ્ણ તાપમાનની સંતુલન સ્થપાય છે. કોઈ એક સમયે સપાટી પરથી દૂર થતા અણુઓની સંખ્યા અને પાછા ફરતા અણુઓની સંખ્યા સમાન થાય છે. એક સમય એવું આવે છે કે બંનેના અણુઓની સંખ્યા સમાન થાય છે. બંનેના અણુઓની સંખ્યા શું થાય છે, સમાન થતી હોય છે. આ સ્થિતિને આપણે ફેઝ સંતુલન કહીશું. આજે આપણે સ્થિતિ મળી એ આપણે શું કહીશું, ફેઝ સંતુલન કહેવામાં આવે છે. કઈ સ્થિતિ કે છેલ્લે બંને અણુઓની સંખ્યા સમાન થાય તેને આપણે ફેઝ સંતુલન કહેવામાં આવે છે. અને પ્રવાહીના ઉપરની ખુલ્લી જગ્યામાં બાષ્પના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાય છે, પરિણામે પાત્ર સાથે જોડેલો મેનોમીટરમાં ઉત્પન્ન થયેલ દબાણ નોંધી શકાય છે. આપણે અગાઉ આકૃતિમાં જોયું હતું કે આ રીતે મેનોમીટર જોઈન્ટ કર્યું તો અહીં એની અંદર આપણને વાયુનું દબાણ આપણને દર્શાવતું હોય છે, જે આપણે નોંધી શકીએ છીએ. આ કલા સંતુલનને સમયે ઉત્પન્ન થયેલું દબાણ ચોક્કસ તાપમાને અચળ હોય છે. આની અંદર આપણું તાપમાન કેવું રહે છે, તાપમાન અચળ રહેતું હોય છે. આ દબાણને પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. જે આ દબાણ જે દર્શાવે છે એને દબાણને પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. એટલે કે આપેલા તાપમાનને ઉષ્ણ તાપમાન વધવા સાથે પ્રવાહી સપાટીના અણુઓની સતત બાષ્પ અવસ્થામાં ફેરવાતા હોવાથી પ્રવાહીના ઉપરના વિસ્તારમાં બાષ્પ અણુઓની સંખ્યા વધે છે. પરિણામે ઉષ્ણ તાપમાન વધવાથી પ્રવાહીનું બાષ્પ દબાણ પણ વધે છે. જ્યારે પ્રવાહીમાં ઉષ્ણ તાપમાન વધવા સાથે પ્રવાહીનું બાષ્પ દબાણ પણ વધે છે. તો અહીં બાષ્પ દબાણમાં અહીં જે રીતે જેમ ઉષ્ણ તાપમાન વધે એટલે કે અહીં વાયુ સ્વરૂપમાં અણુઓની સંખ્યા વધે તેમ એ મૂળ સ્થિતિમાં શું કરે છે, રિટર્ન ફરતા હોય છે. જ્યારે અહીં બાષ્પ દબાણ
વધતું જાય ત્યાં અહીં મેનોમીટર સાથે જોડાયેલ છે ત્યાં આપણને રીડિંગ્સ બતાવતા હોય છે કે કેટલું દબાણ છે. તો આ રીતે આપણે વેપર પ્રેશરને માપી શકીએ છીએ.